ખેડૂતો લાઈનમાં લગભગ 4:30 વાગ્યા 5 વાગ્યાની અરસામાં ખેડૂતો ગામ બધો ભેગો થયો છે. તો ખાતરની અછત આટલી બધી સરકારને ધ્યાનમાં છે છતાં ખાતરની આટલી અછત રાખે છે. ખેડૂતોને ખાતર પૂરતો મળતો નથી, બિયારણ મળતો નથી અને સવારના જ્યાં ખેતી કામમાં જોડાવાનું હોય એની જગ્યાએ ખેડૂતો અત્યારે આ ખાતરની લાઈનમાં ઊભા છે. તો આ સત્તાધીશોને ખબર નથી પડતી. તો આ ખેડૂતને ખાતર પૂરો પાડવો જોઈએ. બસ આટલી અમારી માગણી છે. ખાતર પૂરો પાડે, દેતે પૈસે ખેડૂતને ખાતર મળતો નથી. મળે તો આ અછતને કારણે 2 નંબરિયા ફાવી જાય છે. ડુપ્લિકેટ બિયારણ મળે, ડુપ્લિકેટ ખાતર મળે તો આ ખેડૂતને લોસ જતો હોવાને કારણે અમે આ જાગૃત નાગરિક તરીકે સરકારશ્રી પાસે માંગ કરી છે કે રાપર તાલુકાને પૂરતો ખાતર મળે અને નહીં મળે તો આવનારા દિવસોમાં આનું આંદોલન કરવામાં આવશે. સવારના વહેલી સવારે 5 વાગ્યાથી ખેડૂતોની લાઈન લાગી છે. લગભગ 5 થેલી પ્રમાણે 410 ખેડૂતોને આપવાનું છે. એની સામે લગભગ 600 જેવા ખેડૂતોની લાઈન સવારે 5 વાગ્યાથી પણ લાગી ગઈ છે. તો ખાતરની અછત નિવારવા વધુને વધુ ફાળવણી કરવામાં આવે એવી અમારી માંગ છે.